પાટણ જિલ્લાનું રાધનપુરથી સાંતલપુર સુધી નેશનલ હાઈવે નંબર 27 પર મોતનું તાંડવ. ખાડા રાજ્યને કારણે અકસ્માતમાં વધુ એક ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું. પાટણ જિલ્લાના રાધનપુરથી સાંતલપુર સુધીના નેશનલ હાઈવે નંબર 27 પર અકસ્માતના બનાવો દિન પ્રતિદિન સતત વધી રહ્યા છે. ત્યારે નેશનલ હાઈવે નંબર 27 પર હાલ ખાડા રાજ્યના કારણે વધુ એક અકસ્માતનો ભોગ નિર્દોષનો લેવાયો છે જીવ. ત્યારે સાંતલપુર તાલુકાના રૂજુ ગામના પાટિયા પાસે અકસ્માતની ઘટના બની હતી, જે નેશનલ હાઈવે નંબર 27 ઉપર ખાડાને કારણે ટ્રેલર પલટી મારી જતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ત્યારે લાશને પીએમ માટે સાંતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી છે. ત્યારે ઘાયલ વ્યક્તિને 108 મારફતે સાંતલપુર સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈને સાંતલપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें